કચ્છ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે। તેવામાં વડુ મથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો સમયાંતરે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ પરિસ્થિતિ પાછી જેવી હતી તેવી જ થઈ જાય છે। તેવામાં તાજેતરમાં જ ભુજ શહેરમાં બાપા સીતારામ મઢુલીની સામે બે આખલાઓ વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું હતું અને જો આ આખલા યુદ્ધમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો હોત તો આ માટે જવાબદાર કોણ રહેત? આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે। કારણ કે આ એક એવો રસ્તો છે કે જ્યાંથી દિવસભર વાહનોની અવરજવર રહેતી હોય છે અને કેટલાક લોકો વોકિંગ કરવા માટે પણ અહીંથી નીકળતા હોય છે અને ખાસ કરીને અહીં જ્યારે રેતીનો ઢગલો મૂકી દેવામાં આવ્યો છે ત્યારે આ ઢગલો તાત્કાલિક ઉપાડવામાં આવે અને શહેરમાં જેટલા પણ રખડતા ઢોર છે તેઓને પકડવાની કામગીરી ફરી પાછી શરૂ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।